નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। થરાદના રાહ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ઊભા કરાયેલા કોમર્શિયલ બાંધકામને દૂર કરવા ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। થરાદના રાહ ગામના જૂના સર્વે નંબર રૂમ 2 અને નવીન સર્વે નંબર 553 વાળી ગૌચરની જમીન આવેલી છે, જેનો ગામના લોકો સ્મશાન તરીકે ઉપયોગ કરતા હતા, જે જમીનમાં ગેરકાયદેસર બેવટા ગામનો વ્યક્તિ દ્વારા કોમર્શિયલ 3 માળનું પાકું બાંધકામ કરવામાં આવ્યું છે, જે દૂર કરવા ગામના લોકોએ માંગ કરી છે। ગ્રામજનોના આક્ષેપો છે કે બેવટા ગામના એક વ્યક્તિ સાથે મળી પોતાની ઓળખાણથી પાલનપુર DLR કચેરીના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી પોતાના આર્થિક લાભ માટે ગૌચરની જમીન પચાવી પાડી છે। ગામલોકોએ કહ્યું કે નજીકમાં આવેલી જમીન સાથે ગૌચરની જમીનની પણ ખોટી માપણી શીટો બનાવી નકશા અને આકૃતિ તેમજ ક્ષેત્રફળ વધારો ઘટાડો કરી ગામના 18 જાતિના લોકોના સ્મશાન તરીકે ઉપયોગમાં લેવાતી ગૌચરની જમીન પચાવી પાડી છે અને આ જમીનમાં ગેરકાયદેસર કોમર્શિયલ 3 માળનું બાંધકામ કર્યું છે। અરજદારો અને ગ્રામજનોએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે આ વિવાદ અંગે હાઈકોર્ટેના જજમેન્ટમાં પણ દબાણ હોવાનું સાબિત થયું છે, તેમ છતાં આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા આ બાંધકામ દૂર કરવા કોઈ જ કાર્યવાહી ન કરાઈ નથી। ત્યારે વહેલી તકે આ દબાણ દૂર કરાવી ગૌચરની જગ્યા ખુલ્લી કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે। રિપોર્ટર બનાસકાંઠા બ્યુરો ચીફ પ્રધાનજી ઠાકોર।